અને સુખ સાથે જીવતો હોય એ મોટી ઘટના છે. મોટી ઘટના એ નથી કે રોડ રસ્તા સારા, હોસ્પિટલ સારી બની જાય, સારી છે બિલ્ડિંગ બની જાય, પણ મોટી ઘટના એ છે કે એક પરિવાર સમાજને એવો મળી જાય કે જે પરિવાર સંબંધોમાં મીઠાશ સાથે, સતત એના ભાવ અને વિચારમાં તૃપ્તિ સાથે અને કોઈ પણ જાતની ફરિયાદ સાથે જીવતો થઈ જાય. એવો પરિવાર જોઈ સમાજના બીજા લોકોને પણ એ દિશામાં પ્રેરણા મળે છે. તો આ બે પ્રશ્નોને છે એ તમે અત્યારે જે મેં કીધું એને તમે પ્રસ્તાવ તરીકે જ લ્યો અને એને તમે સહજ સ્વીકૃતિના આધારે જોવો કે કયા વિચારને ફેલાવવાથી હું આ ચારેય જગ્યાએ સમાધાન જોઉં છું, કયા વિચારને ફેલાવવાથી ચારેય જગ્યાએ પ્રોબ્લેમ જોઉં છું. અને કારણ કે તમે સારી રીતના શિબિરને સાંભળો છો, તમારું પહેલેથી જેમ પીનલે કીધું એમ સંસ્કારોની કંઈક યાત્રા રહી છે, હું તમને એ પણ કહીશ, કારણ કે કાલે તમે આવવાના નથી, જો આ વસ્તુને તમે એકચ્યુઅલમાં સમજવા માંગતા હોય, બરોબર, તો કારણ કે આ વસ્તુ છેલ્લે કહેવાનો હતો હું, 8 દિવસ ફૂલ ડે વિસનગરમાં છે સમર ડાયમંડમાં આની શિબિર થતી હોય છે, એને અટેન્ડ કરો. એકવાર જિંદગીના 8 દિવસ દઈને જુઓ, પછી નિર્ણય તમે લ્યો. એનાથી ઓછામાં નહીં થાય. આજે આપણે કરીએ છીએ 6 દિવસ 2 કલાક, એનાથી તમને ખ્યાલ શું આવશે કે ના કાંઈક તો કામની વસ્તુ છે, પણ એનો નિર્ણય છે એ તમારે 8 દિવસ માટે બેસીને જ કરવો પડશે. જો તમને એવું લાગતું હોય કે મારા માટે આ જરૂરી છે, મારા પરિવાર માટે આ જરૂરી છે, તો આ નિર્ણય લેવાનો તમારો કોલ છે. એ સિવાયમાં આપણે આ રસ્તા ઉપર ચાલીએ તો એનું તો આ નિશ્ચિત છે, નિરંતર છે, એનાથી ઓછામાં ચાલવાનું નથી. બરોબર, નિરંતર સુખની જરૂર છે. ટુકડે ટુકડે મળશે એ નહીં ચાલે, એટલા માટે આ જરૂરી છે. આની ડેટ છે એ ગ્રુપમાં મૂકી દઈશ પછી, 11 નવેમ્બરથી 17 નવેમ્બર વિસનગર. બીજી બધી ડિટેલ છે એ ગ્રુપમાં મૂકી દઈશ, પણ બધા લોકો આ નોટ કરી શકે છે. અને વેકેશન જ છે, દિવાળી પછીના વેકેશનમાં જ છે, એટલે એ રીતના તમે લોકો વિચારી શકો છો. બરોબર છે. અમુક લોકો છે એ કાલે ફીડબેક આપજો આજના દિવસનો શું રહ્યો એ, કારણ કે આજે છે એ સમય થઈ ગયો છે તો આપણે વધારે નથી લેતા સમય. પણ બીજો એક આગ્રહ છે, સમયે આવો. બધા લોકો સમયસર આવતા થાવ, રાઈટ. અહીંયા સુધી આજે આપણે રાખીએ. બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. જે લોકો નથી આવતા એ લોકોને તમે કહો, જેથી કરીને એ લોકો રેગ્યુલર આવતા થાય. કોઈને કાંઈ વ્યક્તિગત પ્રશ્ન હોય તો હું અહીંયા છું, પૂછી શકો છો. ઠીક છે, મળીએ. મને મજા આવી, તમને મજા આવે છે? ઓકે મળીએ પછી, આવજો.